નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલ મીરવાસ પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ માટે તેમજ પ્રાર્થના સભા માટે સરકાર તરફથી મળેલ વર્ષ 2016માં લોખંડના પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વર્ષ 2023માં શાળાના આચાર્ય સહિત સરપંચ અને તલાટી મંત્રી દ્વારા જૂનો શેડ બારોબાર વેચાણ કરી દીધેલ અને શાળાના આચાર્ય અને એસએમસી કમિટી દ્વારા કોઈપણ પ્રકારની જાહેર હરાજી કરવામાં આવી ન હોવાનું અરજદાર વાઘેલા કાંતુબા મફાજી રહેઠાણ ઉમરી તાલુકો કાંકરેજવાળાએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીની લેખિત રજૂઆત તારીખ 25/4/2024ના રોજ કરતા હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે આ અરજી જિલ્લા વિકાસ અધિકારી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી પણ મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાએ જણાવ્યું હતું કે આ અરજી બાબતે તપાસ કરવામાં આવશે અને હાલમાં લોકસભાની ચૂંટણીની કામગીરી હોવાથી ચૂંટણી બાદ અરજી બાબતે યોગ્ય રીતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હવે ખરેખર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ અંગે તંત્ર દ્વારા કેવી રીતે તપાસ કરવામાં આવે છે તે જોવું રહ્યું.